ખેડૂતો જ્યારે અહીંયા પહોંચી રહ્યા છે, વિરોધ યોગ્ય વળતર નહીં. આપણી સાથે અહીંયા આવો. શું નામ છે? બહુ નારાજ છો તમે? નારાજ તો હોય જ ને બાપા. 182 અમે ચૂક્યા હે અને અદાણી નું કામ કરે છે. ચોર ના દીકરા મરી જવું જોઈએ. બંગડીયું બેન લ્યો. અમે રાની રાન ને જમાઈ નથી. આવો અમે પ્રસારણ નહીં લેવાનું, પોલીસ ખાતું નહીં લેવાનું. અમે આવો એટલે ખબર પડે. જે માણસને આગળ હાલે એના કારખાને રેડું કરે. રેડું ક્યાં કરવાની જરૂર છે? અહીંયા વેકું હાલે છે, ધૂળ માટી હાલે. અહીંયા ક્યાં નથી જતા, અહીંયા એના બાપ હપ્તા આવે. આવો ખબર પડે. અમે બંગડીયું નથી પહેરી, પોલીસ ખાતું નહીં લેવાનું. તો અમે જોઈ લઈ કોણ છે. અમારી માંગ છે, રાજસ્થાનમાં જેટલા ગણા આપ્યા એટલા જ ગણા અમારે જોઈ છે. અમે લઈને જ રહીશું. કેમ નથી આપી રહ્યા? જાડી ચામડી વાળો એક છે, એનો કરતો હતો અમિત શાહ. અમિત શાહ ના ઈશારે હાલે છે આ ગુજરાત સરકાર, બીજું કાંઈ નહીં. નરેન્દ્રભાઈ નું નહીં ચાલતું? તમે નરેન્દ્રભાઈ નું નથી હાલતું. અમિત શાહ એકલું જ હાલે. અને જેટલું દબાણ કરો એટલે પોલીસ ખાતું ઘરે આવે. કંપની હોય તો અહીંયા આવે. પોલીસ ખાતાનો ઉપયોગ કરવામાં તો જોઈ લે કેવા હોવા. તમે નહીં ડરતા પોલીસ ખાતા? ના ના, મારે ખાવું પીવું મને અહીંયા જઈશે ને જેલમાં. મને લઈ જાય તો અહીંયા ખાવા પીવાના મને જઈશે ને. મારે ઘરે નહીં ખાવાનું બચે, અહીંયા જઈશે. મારે કાંઈ કામ નથી. હું હાવ નિવૃત્ત છું. છોકરાએ ભણાવી લીધા. તો પછી હવે કરશો શું? વાત તમે કહો છો પોલીસ આવે છે, અમિત શાહ સારે ચાલે છે, હવે કરશો શું? હવે તો લઈને જ રખડવું હોય. જેમ નહીં જઈએ ત્યાં લગી આનંદ હકાલવાનું છે. જોઈ 12 મહિના 12 મહિને હકાલવું અને 2027 માં દેખાડી દેવું ભાજપ સરકારને કે હે ઈવીએમ નહીં રાખવાનું, સિક્કા મારવાનું રાખવાનું. તો એને ખબર પડે કોણ હે. બીજા પણ લોકો. શું નામ છે આપનું? શું નામ છે આપનું? રાણીજનભાઈ. ક્યાંથી આવ્યા છો આપ? મહેન્દ્રનગર. અચ્છા, શું કરશો? આ 3 પાર્ટ ચાલુ થયું હોય, જો અમે સરકાર નહીં જાગે તો 3 પાર્ટ અમે પૂરું કરશું. અમારે જે માંગે સ્વીકારવામાં નહીં આવે તો અમે આંદોલન છે દિલ્હી પહોંચાડવાના છે. હવે જેમ પંજાબે પોગાડ્યું હોય તો દિલ્હી સુધી અમે જવાના છે. અચ્છા, દિલ્હી સુધી જશો? દિલ્હી સુધી પહોંચવાના છે હવે. અચ્છા, શું લાગે છે કેમ આ સરકાર નથી સમજી રહી તમારા લોકોની વાત? સરકારને ક્યાં દેવું છે? ખોટા રસ્તે રૂપિયા વાપરવા. જે ખેડૂત મહેનત કરે છે ખેડૂતના હિત માટે, કોઈ નિર્ણય જ નથી લેવો એને. કે સરકાર શું નથી મગફળીને ભાવતા, નથી કપાસના ભાવ દેતા, નથી જમીનો રહેવા દેતા. તો આ દેશને ખવડાવશે શું? આ ક્યાંથી લેવશે? ઇટાલી, ઓસ્ટ્રેલિયા ક્યાંથી લેવશે આ દેશને ખવડાવવા માટે? તો આ ખેડૂતની એકતા તૂટશે નહીં ને તૂટવાય નહીં. થઈ 3 પાર્ટ આગળ ચાલ્યો અને આગળ ચલાવશું ઠેઠ સુધી. હવે અચ્છા, હારશો નહીં? નહીં હારી. અચ્છા, આપણે બીજા પણ લોકો છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. એ લોકો શું ઈચ્છે છે, શું બોલે છે. ક્યાંથી આવ્યા છો દાદા? કાકા થોડું પાછળ. ક્યાંથી આવ્યા? નાનાનગર છે. અચ્છા, શું કેમ આવ્યા છો અહીંયા? આ પ્રિન્સિપલ આવે, થાંભલા આવે. એમ? હા, તો તમારી જમીનમાં પણ આવે છે થાંભલા? આવે જ ને. એમ? તો શું શેના માટે આવ્યા છો અહીંયા? તો થાંભલા નો છે, પૈસા જોઈએ એમાં. અચ્છા, આજે બીજા મિત્ર પણ છે આપણા, જે જૂના અને જાણીતા. શું કરશો? આજે ફરી આવ્યા છો તમે અહીંયા? જે આ પરિપત્ર રહ્યું અમને મંજૂર નથી. જે સરકારે જે કહેવામાં આવ્યું હતું બજાર ભાવના ડબલ અમને મંજૂર નથી. બજાર ભાવના 4 ગણા જોઈએ છે. ને જે આપણે બેન ખેતી જે આપણે માનીએ છે એ બેન ખેતીની માનીએના માપ જોઈએ છે આપણે. અચ્છા, પણ તમે કહો છો 4 ગણા જોઈએ, 4 ગણા જોઈએ, પણ આ લોકો કે તમે 2 ગણા આપીશું. નહીં, 2 ગણા નહીં ચાલે. બજારના 4 ગણા. બજાર કિંમત જે અત્યારે હાલની આવે એના 4 ગણા રૂપિયા જોઈએ છે. હવે નહીં આપે તો શું કરશું? ન કરે તો આ રેનો જોઈ લ્યો. 2027 માં અમે દેખાડી દઈશું. તમે કહો છો 2027 30 વર્ષથી આ લોકો દર વર્ષે બધા કહે છે 22 માં દેખાડી દઈશું, 17 માં દેખાડી દઈશું, પાટીદાર અનામત આંદોલનમાં દેખાડી દઈશું, પણ કઈ દેખાડતા નથી. અમે 30 વર્ષથી કપાસ વાવી છીએ, પણ હવે મગફળી વાવવા માટે અમે હર રાખવાના છીએ. હર રાખી એટલે પલટી મારવી પડે, એટલે અમે સરકારની પલટી મારવાના છીએ. બહુ નારાજ છો તમે સરકારથી? સરકાર તો અમે 30 વર્ષથી તો મત દેતા હતા જ અમે સરકારને, બરાબર, પણ ભાજપને એટલે 30 વર્ષથી દેતા, પણ એને એમ જ થયું કે પબ્લિક અમને દિયા જ કરે છે. પણ હવે અમારે મગફળી વાવવા માટે પ્લાવ હાંકવાનો. પ્લાવ હાંકી એટલે જમીન પલટી મારે એટલે સરકારને પલટી મારવાની છે અત્યારે. પાક્કું. ઉઠાલ. બીજા પણ આગેવાન છે કોઈ?
અરે બોલો ભાઈ, કોઈ બોલવાનું નહીં આટલા બધામાં. હે, શું નામ છે તમારું? નામ શું? અરે ક્યાંથી આવ્યા છે તો કહો. ખરેડાથી આવ્યા છો તમે? ખાલી મને એટલું કહો કે આટલા બધા લોકો અહીંયા ભેગા થયા છે, આટલા દિવસથી તમારા લોકોનું આંદોલન ચાલે છે, આ સરકાર કેમ નથી કોઈ વાત સમજતી? ભાઈ નો કીધું પલટાવા માંગે. અચ્છા, સરકાર જાતે ગુસ્સો છે તમે સરકારો ગુસ્સો? હે કાકા એક મિનિટ, થોડું એક મિનિટ. સરકાર એને વેચાઈ ગયેલી જ છે, એટલે પછી ક્યાંથી બોલે? કેવી રીતે વેચાઈ ગઈ? એટલે આ અદાણીના પૈસા ખાઈ લઈને અદાણીના ખેતર દઈ દેવાના અમારા બારોબાર જ. નહીં વેચમાં કાંઈ લેવાનું કે નહીં દેવાનું, સીધા પૈસા જ ખીચામાં નાખવાના એને. હા, આપણે અદાણીની ઓફિસમાં જાવ જોઈએ તમે, તમને ઉભાઈ રહેવા નહીં દે ત્યાં ગેટ ઉપર, બરોબર? અને આપણા ખેતરમાં ખાંડલા નાખી દેવાય, હાલતા હશે કોઈ બાપા નહીં કોઈ દી, બરોબર? બસ કહેવાનું એ જ છે. અને નાખે તો અમને વળતર પૂરું આપે ને કાં અમને ભાડું આપે, બસ બીજું કાંઈ અમારે જોતું નથી. અત્યારે લોકો વળતર જાહેરાત કરી હતી ને 2 ગણા. એમ હાલતા હશે કોઈ દી 50 રૂપિયાના ભાવની વસ્તુને તમે 10 રૂપિયામાં માંગો તો હાલે કોઈ દી બાપા નહીં? એ કોઈ દી ના હાલે. મેં તો જીતુભાઈ તો કહેતા હતા ઐતિહાસિક છે ને બહુ. ઐતિહાસિક કાંઈ નથી, કાંઈ ઐતિહાસિક આમાં શું ઐતિહાસિક કહેવાય? આ તો અમારી રેલી ઐતિહાસિક થવાની છે હવે. અત્યાર સુધીમાં નથી નીકળી એવી રેલી આ ખેડૂતની નીકળવાની છે હવે. હા, બરોબર. હું નારાજ છું દાદા તમે સરકાર? નારાજ હોય ને, પણ અહીંયા જયારે મત જોતા હતા ત્યારે પૂછડી પટપટાવતા શેરીમાં ફરતા હતા, અને હવે હંતાઈ ગયા બધા. અત્યારે ખરેખર એને બહાર આવવું જોઈએ, અમારા પાસે ઉભા રહીને બહાર આવવું જોઈએ, બરોબર? કેમ કોઈ ભાજપ વાળા કેમ નહીં આવતા? ઈ તો હવે ઈ જાણે ને અદાણી વાળા જાણે, અમને શું ખબર હે કેમ નથી આવતા એ, બરોબર? હા, બરોબર. હાલો. બીજા પણ સજ્જન, શું નામ છે આપનું? ભરતભાઈ, ભરતભાઈ ક્યાંથી આવ્યા છો? ખરેડાથી જ આવ્યા છો. શું કરશો અહીંયા? રેલી ખાલી ખેડૂત 1000 ફૂટેથી પાણી કાઢી શકતો હોય તો આના તો 20 ફૂટે થાંભલા, એ તો કાઢતા કઈ વાર નહીં લાગે અમને, બરોબર? 1000 ફૂટેથી પાણી કાઢી લઈએ અમે, થાંભલા તો 20 ફૂટે. છેલ્લે નિર્ણય એ છે. અચ્છા, હા, એ નારાજ છો બહુ સરકારથી? મહારાજ એટલે અત્યાર સુધી મારો વોટ ભાજપમાં જ પડ્યો છે, ભાજપમાં જ. હવે દેખાડવાનું છે આ ખેડૂતને બધાને. અત્યાર સુધી ખેડૂત પટમાં નહોતો આવ્યો, ત્યાં સુધી હાલતી હતી ભક્તિ, હવે નહીં હાલે. તો શું કરશો પણ? કરવાનું શું હોય? ઓલા ભાઈ નો કીધું ઉથલ મારવાની એ, એટલે પાછી એને નીપજવ જમીન થઈ જાય. એટલે આ નીપજવ નથી. એટલે હવે તો બીજા પણ યુવાન, શું નામ છે આપનું? કેતનભાઈ, ક્યાંથી આવ્યા છો કેતન? અહીંયા બાજુમાં જેતપુરના બાજુના ગામ ખાખરેજી ગામેથી આવ્યા. શું કરશો જે રીતે અહીંયા બધું થઈ રહ્યું છે? તમારે કોણ ભેગું થવું, આંદોલન કરવું પડે છે હાથમાં? તો અમે આવેદન પત્ર આપશું, આવેદન પત્ર આવી સરકાર પાસે જ હશે. હવે સરકારને જોવાનું છે કે શું આગળ નિર્ણય લેશે. મારી પાસે એક રિયોને મેપ છે, એમાં કરોડિયાની ઝાડ જેમ તમે જોઈ શકો, આ કરોડિયાની ઝાડ જેમ થાંભલા જાય છે. એટલે તમારા માધ્યમથી આ બતાવો, આમાં એક ખેતર બાકી રહેતું નથી, બરોબર? હવે આગળ શું કરવું? આ પરિપત્ર દીધા પછી અમને ખબર પડશે કે સરકાર અમને શું જવાબ દે છે. અને અત્યારની જમીનની જો વેરાયટી જો આ 4 ગણું દે ને તોય અમને ઓછું પડે, કે કારણ કે આ 25 વર્ષના કરાર છે. 25 વર્ષે અમારી જમીનના ભાવ શું થઈ જાય એ તમને ખબર છે મીડિયા વાળાને. તો પછી હવે કેવી રીતે બધું ચાલશે? આ ચાલશે આગળ, તમે જોતા જાઓ, તમે ઇન્ટરવ્યુ બાઇટ લેતા જાઓ, આગળ તમે અમારા હારે જ છો, તમને ખબર પડતી જશે આગળ શું કરું. બાકી ગાંધી લડે તે ગોરો છે, હમ લડે કે ચોરો છે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. ચોરો કોને કહો છો? ચોરો તમે સમજી ગયા, મારા મોઢાથી નો બોલાવો તમે કે ચોર કોણ છે. આપણે તો બીજા પણ સજ્જનો છે, બીજા પણ આગેવાનો છે. આવો આગળ આવો. અહીંયા સફેદ કપડા પહેરીને આવ્યા છો આજે તમે, શું કહેશો? સરપંચનું લીધું મેં. કહેવામાં તો એવું હોય કે આ પાર્ક 3 માં અમે 350 આવેદન સરપંચના લેટર પેડ લઈને શરૂઆત કરી છે કે હજી તમે જાગી જાઓ. ખેડૂત સાથે ખેડૂતની સરકારે આજ સુધીમાં અમને કોઈ પ્રતિનિધિ અમને અમારી ગુજરાત રાઉટીને મુલાકાત કે આશ્વાસન દેવા આવ્યો નથી. એટલે અમારે આંદોલન આ માટે કરવું પડે કે ખેડૂતની માંગ હતી કે વર્તનનું 4 ગણું આપો. અમને પૂછ્યા વગર રાત્રે પરિપત્ર કરી નાખ્યો એ અમને માન્ય નથી. જો કોઈ સરકાર ખેડૂતની હોય તો ખેડૂતના મોટા આગેવાનને અહીંયા બેહારી કેવું પડે કે ભાઈ તમે આમાં તમારી ખેડૂતની શું માંગે. અમે હાલો સમજી એકાદી માંગમાં આગળ પાછું થાય, પણ હાવ એની મરજી પડે ને બેઠા બેઠા ઓફિસમાં પરિપત્ર કરી નાખે. એ પરિપત્ર અમને આજે માન્ય નથી ને કાલે માન્ય નથી. આજે મોરબી જિલ્લાના 350 સરપંચના લેટર પર સાથે દીધો એ આવનારા દિવસમાં ગુજરાતનો એક પણ જિલ્લો બાકી રહેવા નથી દેવાનો. અને ખાસ
હવે સાંજમાં સમજી જાય તો સારું છે. ખેડૂતને બહુ હેરાન ન કરે એવી મારી નમ્ર અપીલ છે. પણ આ લોકો તો કહે છે કે મારે ખેડૂતોની સરકાર છે, એમને ખેડૂતોને ઘણું બધું આપ્યું એવું બધું કહે છે. એ મત લેવા હાટું કે ખેડૂતની સરકારે, બાકી ખેડૂતો આયા 2005 થી કોઈ નથી આવ્યું. ખેડૂતને દર વખતે પાણીનો પ્રશ્ન હોય. અમને ખબર છે 2012 માં અમારે ઘાટીલાવાળી લાયા કેનાલમાં મેં 2012 માં 5000 માણસ આંદોલન કર્યું, 2017 માં કર્યું, 2021 માં કર્યું. અમે આંદોલન કરવામાં જ નવરા નતા. હવે એક છોકરો તો આંદોલન માટે રાખવો પડે. આ સરકારે એવી પરિસ્થિતિ કરી દીધી છે. સરકારની જ પરિસ્થિતિ. કોઈ ધંધા ખોટી કરીને અહીંયા આવો કોઈ માગે, તમે સમજી શકો કે હરોજની 1000, 1500, 800 રૂપિયાની દાઢી ખોટી કરીને કોઈ અહીંયા આવી તો આવે તો નહીં ને. એની પીડા કે વ્યથા હોય તો જ આવે ને ભાઈ. બરાબર છે, બરાબર. શું નામ છે મિત્ર આપનું? મારું નામ છે હાર્દિક, મારું ગામ જૂના ઘાટીલા. અચ્છા, હાર્દિકભાઈ શું કહેશો? તમારા જેવા સજ્જન લોકો, તમારે યુવાનો પણ અત્યારે આ રેલીમાં આવવું પડી રહ્યું છે એ સ્થિતિમાં. સરકાર દ્વારા જે જીઆર બહાર પાડવામાં આવી એ ખેડૂતોએ અવલોકન કરીને એને જીઆર માન્ય નથી. તો સરકારે સમજી વિચારી કે બીજી વાર અવલોકન કરીને આપી દેવું જોઈએ. દુઃખી ખેડૂતો, આટલા બધા ખેડૂતો તમે જોવો તો દુઃખી હોય તો જ અહીંયા આવતા હોય, બાકી કામ ધંધા મૂકીને કોઈ નવરા નથી. તો સરકારે સમજી વિચારીને એના જ છે ને એને સમજીને આપી દેવા, એમાં ભલાય. પણ કેમ આ લોકો આટલા 30 વર્ષથી અહીંયા ભાજપ જ છે, બધા ભાજપની જ વોટ આપે છે? આ ખેડૂતોમાંથી આવું 99.99% લોકો ભાજપને વોટ આપતા હશે, છતાં આજે સરપંચો વિરોધમાં પડ્યા છે. કેમ કરવું પડે? સરકાર સમજી નથી રહી? સીધું સિમ્પલ માંગ છે લોકોની બી તમે અમે યોગ્ય વળતર આપો. સરકારમાં આમાં જે નેતા, એમએલએ, મુખ્યમંત્રી એનું 100% તો હાલતું નથી. બધું મોટા ભાગનું તો ઉપરથી હાલતું હોય એવો થોડોક દેખાવ થાય. ઉપરથી એટલે કોનું? ઉપરથી એના સાહેબ કેન્દ્રમાંથી હાલતું હોય. કદાચ નિર્ણય લેવામાં વાર લાગે, ડિસિઝન લઈને ફટાફટ આપી દે હોય. હકીકતમાં આપે બધું તો નથી માંગતા, થાય એ આપી દે. ખેડૂતો રાજી જ રહેવાના, કાયમી એના જ રહેવાના. આપણી સાથે બીજા પણ લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું કે શું કહે છે. આવો આવો આવો. અરે દાદા, શું નામ છે દાદા? પણ બીજા પછી બોલે ને કોઈ મત ફોટા આવી ગયા ઘણા આવી ગયા. બીજા લોકોને પણ વાત કરીશું. આવો આપણે બીજા લોકો, બીજા યુવાનોને પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? મારું નામ બ્રિગ્નેશ કાલરિયા છે. કલર સાહેબ, શું કહેશો તમે? જે તમારા જેવા યંગ લોકો પણ હવે ધીરે ધીરે આ ખેડૂત બચાવો માટે અહીંયા આવવું પડી રહ્યું છે, છોકરાઓને આવવું પડી રહ્યું છે. છોકરાઓ ખેતી છોડતા હતા, એવી બધી વાતો થતી હતી. હવે શું કહેશો? હવે અત્યારે એવું છે કે જો અત્યારે આમાં જુવાન એટલે માનો કે અમારી એજના છોકરાઓ ના જોડાય તો અત્યારે ખેડૂતને આ બધી વસ્તુમાં તકલીફ પડે એવું છે. અત્યારે ડિજિટલ જમાનો થઈ ગયો. હવે અહીંયા જાય કલેક્ટર સાહેબ કહે છે કે તમને નથી આવડતું, એટલે મોટી એજના છો જે વ્યક્તિઓ છે એ પાછા આવતા રહેવાના. અમારા જેવા યંગ છે તો એ રોકાશે કે ભાઈ આપણે રાહ જોઈ. અને અત્યારે એવો જમાનો છે કે ભાઈ ધંધા મૂકીને અહીંયા ખેડૂતને પ્રોટેસ્ટમાં આવવું પડે છે. આજે હું પણ મારો ધંધો મૂકીને, અને આ બધા ભાઈઓ છે એ બધા એમનો ધંધો મૂકીને જ અહીંયા પહોંચ્યા છે, બરાબર. અને આમાં આપણે પ્રોટેસ્ટ કરવાની જ છે, અને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી લેવાનું છે. આજે સરકારે પરિપત્ર જાહેર કર્યો, એ લોલીપોપ જેવો પરિપત્ર છે. એમાં કોઈ પણ પ્રકારની વળતરમાં ફાયદો થાય એવું છે જ નહીં. એટલે એ આપણે એના માટે જ આપણે લડીએ છીએ. ના, પણ આપ સરકાર તો એવું જ કહે છે કે ભાઈ અમે તો રોજગારી બી આપીએ છીએ, અમે તો ખેડૂતોને મદદ પણ કરીએ છીએ, સબસિડી આપીએ છીએ, 2000 રૂપિયા આપીએ છીએ, આવું બધું કહે છે. હવે હું તમને સમજાવું કે અત્યારે જે સબસિડી આપે એ બધું આપે. હવે જે ખેડૂતો વીમાનું પ્રીમિયમ ભરે એમાં વીમો ક્યારે ટાઈમે પાસ થાય તમે મને જણાવો. હવે વીમો પાસ થતો હોય ટાઈમે, બરાબર, તો ખેડૂતને ક્યાં ખેતી કરવાની જરૂર છે? સરકાર સહાય આપતી હોય તો ક્યાં ખેડૂતને ખેતી કરવાની જરૂર છે? બરાબર. એનો મતલબ કે બરાબર કામ નથી કરી રહી સરકાર. સરકાર અત્યારે બધાય ખેડૂત વિરુદ્ધના જ પગલા ભરી રહી. જે પણ પગલા ભરે છે એ બધા ખેડૂત વિરુદ્ધના જ પગલા છે. જે ખેડૂતને કોઈ પણ પ્રકારનો ફાયદો નથી અત્યારે બધી વસ્તુમાં. જેમ કે યુરિયા, એનડીપી જે બધા આવ્યા, ખાતરમાં પણ ભાવ વધારો લઈ લે, સબસિડીના નામે લોલીપોપ આપે, બાકી બધું કઈ પણ પ્રકારની સહાય મળતી નથી. આપણી સાથે બીજા પણ એક યુવાન છે. આગળ આવો. શું કરશો હવે? હવે તો આંદોલન તમારું ગાંધી ચિંધ્યા માર્ગે પાર્ટ 3 પાર્ટ બધું કરો છો, શું કરશો હવે? આ સરકારના લોલીપોપ નામે એક પરિપત્ર જાહેર કર્યો છે, એના સંદર્ભમાં તમે આજે જોઈ રહ્યા છો કેટલી જનમેદની આવી છે. ગુજરાતના ખૂણે ખૂણેથી આ
ખેડૂતનો આક્રોશ છે કે સરકાર ખેડૂત તરફી એક પણ નિર્ણય લેતી નથી. સરકારને ખુલ્લી ચેતવણી છે. આજે અમે કલેક્ટરને આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે ગુજરાતના ખૂણે ખૂણાના ખેડૂત નારાજ છે આ પરિપત્રથી. જેતપરના એકના ખેડૂત નથી, કોણના એકના ખેડૂત, મોરબી જિલ્લાના એકના ખેડૂત નથી, આ સમગ્ર ગુજરાતના ખેડૂત આજે આવ્યા છે. સરકારને જવાબ દેવા આવ્યા છે કે જો આગામી સમયમાં તમે ખેડૂતલક્ષી નિર્ણય નહીં લ્યો તો આ સરકારને ઝુકાવવા પણ તૈયાર છે અને સરકારને ઉઠાવવા પણ તૈયાર છે. ખેડૂત આગામી સમયમાં પાર્ટી બનાવશે ને 182 ધારાસભ્ય પોતાના તૈયાર કરશે ને વિધાનસભામાં રજૂ કરશે ને આ સરકારને ખુલ્લી ચેતવણી છે કે શાંતિ સમજી જાવ તો સારું, હવે ખેડૂતલક્ષી નિર્ણય લ્યો તો સારું છે, નકર અમે તમારી સામે મોરચો માંડવા તૈયાર છીએ ને 27માં એનો જવાબ આપવા પણ તૈયાર છીએ. તમે લોકો 20-22 દિવસથી ત્યાં ઉપવાસ આંદોલન થયું, બાકી આંદોલનો કરી રહ્યા છો. આ ભૂપેન્દ્ર પટેલ પોતે કહે છે મૃદુ અને મક્કમ છે. લાગે છે કે ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ લાગે છે? મૃદુ અને મક્કમ જો હોત તો અહીંયા ખેડૂતના હિતમાં પહોંચી ન ગયા હોત, ખેડૂતના સામે ન આવ્યો હોત. કેમ છુપાઈ નહીં ઓફિસમાં બેઠા હે, ખાલી એસીની અવાજ ખાઈ અને ઉતાય. અમે તો કઈ બેઠા નથી, ઉતા હે. કારણ કે કોઈ ખેડૂત લક્ષી નિર્ણય લેવામાં આવતો નથી. ખાલી મીટિંગો બોલાવે છે, પોતાના પ્રતિનિધિને અધિકારીઓની મીટિંગો બોલાવે છે અને પોતા નિર્ણય એવા જાહેર કરે છે કે અમે ખેડૂત લક્ષી નિર્ણય પણ ખેડૂત કેમ અસંતુષ્ટ છે? અહીંયા લાખો ખેડૂતો આજે રસ્તા ઉપર ઉતરે છે, એનું જવાબદાર કોણ છે? સરકાર છે. સરકાર એક પણ નિર્ણય ખેડૂતના હિતમાં લેતી નથી, એટલે ખેડૂતોને રસ્તા ઉપર ઉતરવું પડે છે અને પોતાની માંગ લઈને નીકળવું પડે. થશે શું સાહેબ? મારે એ સમજવું છે. હવે ખાવાનું કાંઈ નથી. હવે સરકારથી પ્રાઇમમ થઈ ગયા છે આ ગુજરાતના ખેડૂતો અને સરકાર સામે મોરચો માંડવા તૈયાર છે. તમે જોઈ રહ્યા છો અમે 1.5 મહિનાથી આ આંદોલન કરી રહ્યા છીએ. ખેતરોમાં જઈને બહેનો બેહી આ ખાવાનું, અહીંયા બધું રહેવાનું, આવી સુવિધાઓ કરીને સરકાર સામે લડી રહ્યા છીએ. છતાં પણ સરકારને કાંઈ જવાબ આપવામાં રસ નથી, કાંઈ ખેડૂતના વારે આવવામાં રસ નથી. બિલકુલ ઉદ્યોગપતિની સરકાર છે એવું કહેવું હોય તો કહી શકે, કારણ કે ઉદ્યોગપતિને મોટા કરવા છે ને ખેડૂતને મજૂર બનાવીને રાખવા છે. આ સરકારનો એજન્ડા ખાસ છે કંપનીઓને લઈ આવીને જમીનો પતાવવાની ને એ જ કંપનીઓમાં ખેડૂતને કામે લગાડવાના. આ જ સરકારનો એજન્ડા છે, પણ એનો એજન્ડા અમે પૂરો થવા દેવાના નથી. આગામી સમયમાં અમે ખેડૂતની એક પાર્ટી બનાવી અને 182 ધારાસભ્ય અમારા તૈયાર કરીને સરકાર સામે મોરચો માંડવાના છે. આપણી સાથે બીજા પણ આગેવાનો છે, એમની સાથે વાત કરીશું. ખૂબ જોશથી નારા લગાવતા હતા ભાઈ. આવો ખૂબ જોશથી તમે નારા લગાવતા હતા, શું વાત છે? બસ આ ખેડૂતનો આક્રોશ છે, જે વર્ષોથી 6-7 મહિનાથી જે ખેડૂતનો આંદોલન, જે ઉપવાસ આંદોલન, જે છાવણી જેતપુરથી જે કરી રહ્યા છે. આ એક યુવાન લોહી છે જે ખેડૂત ખેતી કરવા સક્ષમ છે. પણ ખાલી નારા લગાવવાથી કામ ચાલશે? આ નારા લગાવવાથી નહીં ચાલે. એક રીતે બધું પબ્લિક સંગઠન અને એક સાથે જો જૂથમાં વાત કરશે તો આને ન્યાય જરૂર મળશે. ક્યાંથી આવ્યા છે? શું નામ છે આપનું? મારું નામ ભીમાણી મનોજ છે. હું મોરબી ઉમા ટાઉનશીપમાં આવું છું. આંબો અમરેલી છે, ધારી અમરેલી. અચ્છા. લાગે છે કે આ સરકાર આટલા દિવસોથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, આ સરકાર કઈ સાંભળી નથી રહી? આ લોકો સાંભળે જ છે. સરકારને ઝૂકવું જ પડશે એક ના એક દિવસ. અચ્છા. કેમ ઝૂકવું પડશે? આટલા બધા ઉપવાસ પતી ગયા જે આ પબ્લિકનો રિસ્પોન્સ છે એ પ્રમાણે જોઈને મને એવું લાગે છે એક દિવસ સરકારને ઝૂકવું જ પડશે. અચ્છા, નક્કી છે. એ કોઈ નારા લગાવો જોરદાર જે લગાવતા હતા. ભારત માતા કી જય જવાન, જય જવાન, ભારત માતા કી ખેડૂત એકતા. બીજા પણ શું નામ છે આપનું? કેડી પરસુંડિયા ક્યાંથી આવ્યા છો આપ? વાવડીથી. અચ્છા. શું કહેશો જે રીતે આટલા બધા ખેડૂતો ભેગા થાય છે છતાં પણ કોઈ સાંભળવા તૈયાર નથી તમારા લોકોની? સાંભળશે. આમાં શું છે, 30 વર્ષથી આ એકતું શાસન છે ને, એટલે આદત પડી ગઈ છે કોઈ પણ આંદોલનને તોડવા માટેની સરકારની પાસે એન કેન પ્રકારની જે સત્તા છે એનો ભરપૂર દુરુપયોગ કરી રહી છે. બાકી તો 15 દિવસમાં જે અડધું પેકેજ આપ્યું છે તો અમને આશા છે કે 100% મળશે જ. આ લોકો એવું કે છે ખેડૂતોની સરકાર છે, તો લાગે છે તમને? ખેડૂતોની સરકાર કોણ કહે છે? મને એક જણા તો બતાવો કોણ કહે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે જ નહીં, કારણ કે અદાણી ને અંબાણી ને બેને સાચવવાના, બાકી આખા કે દુનિયાના દેશના કરોડો ખેડૂતોને સાચવવાના નથી, એટલે કહી જ ન શકે. ઈ કેવી રીતે કહી શકે? કે છે લખેલું. ના ઈ તો ગરીબોની, મહિલાઓની પીડ એમ કહે છે કે મારે દરેક જગ્યાએ નાતો છે. એવો નાતો તમને દેખાય છે ક્યાંય?
એ ન્યુઝીલેન્ડમાં જાય તો ન્યુઝીલેન્ડની હારે નાતો જ હોય, ઓસ્ટ્રેલિયામાં જાય તો ઓસ્ટ્રેલિયામાં નાતો હોય. એવો ક્યાંય નાતો હોય ક્યાંય કોઈ માણસ દુનિયામાં સર્વ જગ્યાએ નાતો ધરાવી શકે? તમને શું લાગે છે? મને તો નહીં લાગતું. અરે હોય જ નહીં ને ક્યાંય. આ તો બધી વાતું છે અને એના ભ્રમ છે. બરોબર. આપણે તો બીજા પણ આગળ આગળ શું નામ છે આપનું? મારું નામ સંજય પટેલ છે, મહેન્દ્રનગર થી આવું છું અને હું પણ એક ખેડૂતનો દીકરો છું. અત્યારે ખેડૂતના દીકરા બધી વાતો થાય છે, પણ સરકાર લાગે છે કે ખેડૂતોની છે? સરકાર ખેડૂતની છે જ નહીં. સરકાર છે ઉદ્યોગપતિની સરકાર, એ ખેડૂતની સરકાર છે જ નહીં. તો પછી હવે શું કરશો સંજયભાઈ? હવે અત્યારે મહેન્દ્રનગર ગામથી પાર્ટ 3 ની શરૂઆત કરી છે. જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય ત્યાં સુધી અમારું આ આંદોલન ચાલુ રહેશે. બીજા પણ એક સજ્જન છે. આ તિલક પિલક લગાવીને આવ્યા છો તમે. સરકાર કે છે અમે હિન્દુઓની સરકાર છે, અમે ખેડૂતોની સરકાર છે. આ બધા ખેડૂતો બધા હિન્દુઓ છે, છતાંય લોકોની જમીનમાં થાંભલા નાખવામાં આવી રહ્યા છે, તમામ વસ્તુ કરવામાં આવી રહી છે. હિન્દુઓની સરકાર ખાલી કહેવાથી નથી થઈ જતી, અને આ તિલક તો મારું રોજનું છે. આ તિલક લગાવીને આવ્યો એવું નથી, હિન્દુનો દીકરો એટલે તિલક તો રોજ લગાવવું. પણ આ હિન્દુ મુસ્લિમના નાતે હવે જે મોતની જે ભાગલા પાડવામાં આવે ને, એ ભાગલા હવે નહીં, એ હવે એનું હાલશે નહીં. અને હું એના સરકારને એ કહેવા માંગુ, ખેડૂત આંદોલનની જે માગણી છે એની હારે મારે એક એ પણ માગણી કરવી છે. 2014-15 ની સાલમાં જે આંદોલન થયું હતું એમાં હું પણ આંદોલનકારી હતો, પાટીદાર આંદોલનકારી. અને જે નીતિન પટેલે 2 દિવસ પહેલા જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે કોને લાઠીચાર્જ કરાવ્યો અને 14 જણાને ગોળીબાર કર્યા, એનું રહસ્ય હજી અકબંધ છે. તો મારે હવે આ સરકાર પાસે એ પણ માગણી કરવી છે કે અમારા વખતે જે લાઠીચાર્જ થયો અને ગોળીબાર કર્યું એ રહસ્ય રહ્યું તમે એ ડિક્લેર કરો કે એને એ ઓર્ડર કોને આપ્યો હતો. ટૂંક સમયમાં એવું લાગશે તો અમે એને એ આવેદન પણ દઈશું કે આ અમારી જે ઉપર દમનકારી કરવામાં આવ્યું હતું, 14 છોકરા ગુમાવ્યા એ કોનો ઓર્ડર થી કરવામાં આવ્યો હતો? જ્યારે નાયબ મુખ્યમંત્રી પોતે એમ કે અમે ઓર્ડર નથી આપ્યો, તો ઓર્ડર આપ્યો એ કોને? શું સ્વેચ્છાએ આ પોલીસ તંત્ર એની રીતે ગોળીબાર કરી દીધો ઓર્ડર વગર? કોકે તો ઓર્ડર આપ્યો છે ને, તો એ પણ ખુલાસો કરવો જોઈએ આ સરકારને. આ સરકારને તમામ 18 જ્ઞાતિ વર્ણો ઉપર આ દમન ગુજારે, તો હવે આ ચલાવી સતત નહીં લેવામાં આવે. હવે ખેડૂતનો એક મુદ્દો નહીં, પણ હવે તો ગુજરાત નહીં આખા ભારતના જે મુદ્દા છે એ બધા હવે ખુલીને બહાર આવશે. શું નામ છે આપનું? મારું બિપિન પટેલ. બિપિનભાઈ શું કહેશો? રેલીઓ જ કર્યા રાખશો, બીજું કઈ કરશો? રેલી સાહેબ અત્યારે ગાંધી ચિંધ્યા માર્ગે છે એટલે રેલી છે સાહેબ. જો સરદાર વંશી કે શિવાજી મહારાજ વારે કરી ને તો રેલી નહીં રેલો આવશે સાહેબ. જ્યાં લોકો ખેડૂત શાંતિથી બેઠો છે, એ અન્નદાતા છે, કોઈનું નુકસાન કરે નહીં. જ્યારે નુકસાન ઉપર કરશે ને ત્યારે આ સમગ્ર ભૂમિ જોઈ રહી છે ને કે શું નુકસાન છે. પણ એ ક્યાં ખેડૂત કોઈને દુખી નથી કરતો, આ સરકારો બધી ખેડૂતને દુખી કરે છે. જ્યારે આજ ખેડૂત એને સીટ ઉપર અને સત્તા ઉપર બેવડાવ્યા છે તો એ જ આ લોકોને દુઃખ આપે છે. તો આ એનો હક છે, એનું કાંઈ એની સામે ન થૂકો. કાલે 2 જગ્યાએ રેલ ભરવી આંદોલનના, દબાવવાનો પ્રયત્ન તો દબાઈ છે નહીં. જેટલો દબાવવાનો પ્રયત્ન કરશે એનો 3 ગણું સામે ખેડૂત આવી જશે ને આવી જશે. સ્વાભાવિક છે કે ખેડૂત આગેવાનોમાં રોષ છે આ વાતને લઈને. સરકાર સમજે અને અલગ અલગ વાતો પણ હવે સામે આવી રહી. સરકાર સામે રોષ જે છે એ વ્યક્ત થઈ રહ્યો છે. સહયોગ સાથે અનિલ પટેલ, મોરબી.